સીતારામ, જય શ્રી કૃષ્ણ, જયલીબાઈમાં કેમ છો? બધાય મજામાં હે, પણ અમે જરાય મજામાં નહોતા. 4 દી લાઇટ નહોતી. ભારે વરસાદને કારણે થાંભલા તાર ને અસ્ત વ્યસ્ત બધું થઈ ગયું હતું, તો લાઇટ નહોતી. તો લાઇટ વગર જિંદગી કેવી હોય? પૂરા 4 દી અમે નું એમ 10 એમ 11 12 13 દી લાઇટ આવી. એ પણ બધા જીએબીમાં વાળા અને વાડીવાળા એક બે જણા બધાએ કામ કર્યું ને તાર લાઇટ આવી. તો લાઇટ વગરનું તો કામ થાય, કોઈ ન થાય. મોબાઈલમાં ચાર્જિંગ પૂરા થઈ ગયા, બત્યું બેટરી ઉતરે ગયું, પછી મોટર ચાલુ ન થાય તો વાપરવાનું, બાથરૂમ જવાનું, નાવા ધોવાનું, ગાયને પીવરાવાનું, બધું વાઈમાંથી પાણી હીસે ને કાઢ્યું. પછી લાઇટ વગર વહેલું ઉઠવાનું મોડું અને સુઈ જવાનું વહેલું, એટલે 5-6 વાગે ખાવાનું બનાવી લેવાનું ને 6:30 7 થાય તો દીવાગા ચટચટ ખાઈને સુઈ જવાનું. અને મસરી તો ફૂલ ડે આખે હમણાં 4 દી હાવ આખા વરસનું લોહી પૈયા લીધું અમારું છોકરાને હાવ મસર ખાઈ ગયા. શેરી ગમ મસરની અગરબત્તીઓ કરીએ ગોળ, પછી ઊભી અગરબત્તી ને પાછા ઓલી કહેવાય મસરદાનીની ઝૂંપડી બનાવીને એના અંદર પૂર્યા તો એ મસરું તો ફૂલ ડે મનાવ્યા. પછી લાઇટ વગર બીજું કામ થાય, કંઈ ન થાય. મોબાઈલ હાવ બેટરી લો થઈ ગઈ હતી, ગામમાં ચાર્જ કરાવ્યા. પછી ગામમાં ચાર્જ કરાવીને એક દી તો હાલ્યું. પછી રોજ ગામમાં જવું પડે, કોકને ઘેર મોબાઈલ મૂકવા દુકાન પણ વ્યવસ્થિત ન કહેવાય. તો પછી ઘેરને ઘેર ટ્રેક્ટરમાં ચાર્જિંગ હોય તો ટ્રેક્ટરમાં ચાર્જિંગ ચડાવી પછી સ્લોલી થાય પણ હાલે કામ ચલાવ ને 4 દી અમે આખી આદિમાં નવ પુરાના 2018મી સદી કહે ને 18મી સદી જીવેલી હતી લાઇટ વિનાની. હું ફૂલ મોજ મજા આવે, પણ થોડુંક તકલીફ થાય લાઇટ વગર. અંધારાના આદત ન હોય ને અંધારું ભેગું થઈ પૂરા 4 દી સુધી. પણ ને લાઇટ આવીને તો જાણે એમ થાય કે અમે વર્લ્ડ કપમાં એવોર્ડ ન ચડ્યો હોય એટલી ખુશી થઈ. જટ બેટરીયું મોબાઈલું બધું ચાર્જમાં મૂકી દીધું. ફ્રીજલું છે અને અમુક કરંટ જટ ફ્રીજની ચાલુ કરી દીધું. એક તાર લાઇટ ન હોય એટલે દૂધ બગડવાનો ફૂલ તડકો. 2 દી મેં હતો ને 2 દી તડકો હતો, તો દૂધ બગડે ત્યાં તો સવાર હાને 2 ટાઈમ લેવાનું ચાલુ કર્યું. તો એવું ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા ને 4 દી તકલીફ થઈ. પણ અમારા જેવી બીજાની ઘણી બધી તકલીફ થઈ છે. પણ હું તમારી વ્યથા કે લાઇટ વગરની જિંદગી 4 દીમાં આવી ગઈ તમારા હંભી રજૂ કરા. ઘણા બધાને તકલીફ થઈ, વરસાદ વગર કંઈ નથી થતું અને આવી તકલીફ થાય તો તકલીફ પણ થાય. જય માતાજી.